LRD PSI રિક્રુટમેન્ટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 12,472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની ફોર્મ ભરવાની મુદત 30 એપ્રિલ સુધી હતી। જો કે હવે ગ્રેજ્યુએટ યુવાનોને ફોર્મ ભરવાની વધુ એક તક આપતા આગામી 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની વિન્ડો ફરી શરૂ કરાશે। સાથે જ હસમુખ પટેલ દ્વારા પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી। હસમુખ પટેલે પરીક્ષા પર કર્યું ટ્વીટ। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલી હોય તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે। સાથે તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે, એટલે કે ઉમેદવારોએ પ્રથમ પ્રશ્નોત્તરમાં ખાસ પાસ થવાનું રહેશે। મિત્રો, અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો।